નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું ગિરીશ આજડા। અત્યારે આપણે જેતપુરની સિવિલ હોસ્પિટલે અત્યારે ઉપસ્થિત છીએ અને એક યુવાનને ગંભીર રીતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। તેમને અત્યારે વધુ સારવાર માટે જેતપુરથી રિફર કરવામાં આવે છે। તમને લાઈવ દ્રશ્ય બતાવું છું। અત્યારે એક યુવાનને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। જખમી રીતે ઘાયલ થઈ ગયો છે અત્યારે, અને એને રિફર કરવામાં આવ્યો વધુ સારવાર માટે। બ્લડ નીકળે એને ઉભો કરવામાં એમ અત્યારે જેતપુર સિવિલ હોસ્પિટલથી આ લાઈવ દ્રશ્ય જેતપુર લાઈવ ન્યૂઝના માધ્યમથી આપને બતાવીએ છીએ। એક યુવાનને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે અને એને અત્યારે વધુ સારવાર અર્થે અહીંથી રિફર કરવામાં આવે છે। ક્યાં લઈ જવાના? અત્યારે રાજકોટ હોસ્પિટલે લઈ જવાના જણાવી રહ્યા છે। આપણી સાથે જે યુવાનને લાગેલું છે તેમની સાથે એક યુવાન હતો, એમની સાથે આપણે ચર્ચા કરીએ। શું નામ તમારું ભાઈ? શું બનાવ બનેલો હતો? અમે સોલેમાં જમવા ગયા હતા। હા, એમાં એ લોકો બધા ભેગા હતા। હા, એમાં આવી બનાવ બન્યો, મારામારી થઈ। એ લોકો બોલ્યા હતા તમારી ઓકાત નથી, તમારા બધાના પૈસા હું દઈ દઉં છું। હા। એમાંથી માથાકૂટ થઈ અને એ લોકોએ છરી વર કોણે? તમભાઈ રબારી કાઢી હતા। એ લોકોએ છરી વર એ રીતના અને એ લોકો કેટલા જણા હતા? એ લોકો 3 જ જણા હતા। બરોબર। આ જે યુવાનને લાગ્યું એનું નામ શું છે? એનું નામ જતીન જતીન રમેશભાઈ વાઘેલા। બરોબર। તમે કેટલા જણા હતા? અમે 3-4 જણા હતા। એટલે તમને કેટલા લોકોને ઈજા થઈ છે? બીજા અમને 3 જણા થઈ। બરોબર। તમને શું લાગેલું છે? મને હાથમાં 2 છરીના ઘા લાગી ગયા। અને બીજા ભાઈ સાથે હતા? હા, એના સાથે હતા, એના કાનમાં ને એમાં લાગી ગયો। એક આ યુવાન સાથે હતા એવું આપણે સરજુભાઈએ જણાવેલ છે। અને જે યુવાનને અત્યારે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તેમનું નામ જતીન રમેશભાઈ વાઘેલા છે। તે લોકો જમવા ગયા હતા, ત્યાં આ જે બબાલ થયેલી છે અને બોલાચાલી થયેલી છે તેમાંથી આ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે અને એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં અત્યારે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ત્યારે 2 જે વ્યક્તિ છે તેમને ઈજા થયેલી છે અને આ જે દ્રશ્ય છે જેતપુરમાં બનાવ બનતા અત્યારે સિવિલ હોસ્પિટલે લોકો ટોળા વળ્યા છે। સમગ્ર ઘટના આપણે જે સાથે વ્યક્તિ હતા સરજુભાઈ કરી તેમને આપણે જણાવેલ છે। આપની આજુબાજુ